અમરેલીની ઘટના તમને યાદ જ હશે અને અમરેલીની ઘટના બાદ હવે ગોપાલ ઇટાલિયાનો વિરોધ। સુરતના વરાછાના કાર્યક્રમમાં ઇટાલિયાએ પોતાને પટ્ટા માર્યા। લેટરકાંડમાં પાયલ ગોટીને પોલીસે પટ્ટા માર્યાનો દાવો કરાયો હતો। દીકરીને બેરહેમીથી માર મરાયો અને ન્યાય ન અપાવી શક્યો તેવું ઇટાલિયાએ કહ્યું। ગુજરાતની જનતાને આત્મા ઊંઘી ગયો છે। ગોપાલ ઇટાલિયાએ પણ પોતાને 6 પટ્ટાથી માર માર્યો। સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બળદેવ, એ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા પટ્ટા વડે પોતાને મારી રહ્યા છે અને લોકો રોકી રહ્યા છે। સંપૂર્ણ વિગતો। જે રીતે આજે વરાછા વિસ્તારની અંદર ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી દ્વારા એક નાનું સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વરાછા મિની બજાર ખાતે આજે સભાનું આયોજન હતું। તે દરમિયાન ગોપાલ ઇટાલિયા દ્વારા જે વિરોધ પ્રદર્શન કરતા હોવાનો જે છે વિડીયો છે તે સામે આવ્યો છે, જેની અંદર ગોપાલ ઇટાલિયા પોતે જણાવી રહ્યા છે કે અલગ અલગ ગુજરાતની અંદર જે ઘટનાઓ બની રહ્યા છે તેની અંદર તે લોકોને ન્યાય આપવા માટેનો જે પ્રયાસ કરે છે, પણ છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક તેમને રોકતી હોય તે રીતનું તેમનું નિવેદન છે। ત્યારે અચાનક જ્યારે સભાની અંદર સંબોધન કરી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા પોતે જે છે પટ્ટા વડે પોતાની જાતને મારતા હોવાની જે હકીકત જે સામે આવી રહી છે વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કારણ કે જે દીકરીની અંદર અમરેલીની અંદર જે દીકરીની જે ઘટના બની છે જેની અંદર પોલીસની સામે જે કોઈ કાર્યવાહી કરી નથી શક્યા અને તેમને મદદરૂપ સંપૂર્ણપણે નથી થઈ શક્યા, તેને ધ્યાનમાં રાખીને ગોપાલ ઇટાલિયા પોતે પોતાની જાતને જે પટ્ટા મારતા નજરે પડ્યા હતા અને આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયાને જે પટ્ટા મારતા રોક્યા હતા। જે આ જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર સતત જે વાયરલ થઈ રહ્યો છે તેને લઈને લોકોમાં જે છે તે ચર્ચાનો વિષય છે તે બન્યો છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમરેલીનો એ લેટર કાંડ કે ત્યારબાદ હવે ગોપાલ ઇટાલિયાનો એક આ વિડીયો સામે આવ્યો છે કે જેઓ અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે, જેમાં પોતે પોતાની જાતને પટ્ટા મારતા દેખાઈ રહ્યા છે। તો ઇટાલિયાએ પોતાની જાતને જ પટ્ટા માર્યા, દીકરીને બેરહેમીથી માર મરાયો અને ન્યાય ન અપાવી શક્યો તેવું ઇટાલિયાનું કહેવું છે। અને સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતની જનતાનો આત્મા છે એ ઊંઘી ગયો છે। ગોપાલ ઇટાલિયાએ પણ પોતાને પટ્ટાથી 6 વખત માર માર્યો એ પ્રકારનો વિડીયો જોઈ શકાય છે અને વિડીયોમાં સાથે એ પણ જોઈ શકાય છે કે તેઓ સ્ટેજ પર હતા, તેઓ સંબોધન કરી રહ્યા હતા અને એ જ દરમિયાન તેમણે અનોખી રીતે અમરેલીની જે લેટરકાંડની ઘટના છે તેનો વિરોધ નોંધાવ્યો હતો। પોતાની જાતને પટ્ટા મારીને આ વિરોધ નોંધાવ્યો અને સાથે જ તેમણે કહ્યું કે તેઓ દીકરીને ન્યાય ન અપાવી શક્યા અને ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો હોવાનું પણ તેમણે કહ્યું। દીકરીને બેરહેમીથી માર મરાયો અને ન્યાય ન અપાવી શક્યો તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું છે અને સાથે ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો હોવાનું પણ તેમણે કહ્યું। એક કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ સંબોધન કર્યું હતું અને એ જ દરમિયાન તેઓએ અમરેલીના લેટર કાંડને લઈને પણ વાત કરી હતી અને એ દરમિયાન ગોપાલ ઇટાલિયાનો આ અનોખો વિરોધ છે સામે આવ્યો છે। પોતાની જાતને જ તેઓ એક કાર્યક્રમમાં પટ્ટા મારી રહ્યા છે અને આ પટ્ટા મારફતે જાણે તેઓ દીકરીને એક પ્રકારનો ન્યાય અપાવી રહ્યા હોય, દીકરીના સાથે હોય તે પ્રકારની વાત પણ કહેતા હોય તેવું લાગી રહ્યું છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે દીકરીને પણ બેરહેમીથી માર મારવામાં આવ્યો, પરંતુ તેઓ દીકરીને ન્યાય ન અપાવી શક્યા અને એ જ બાબતને લઈને તેમણે અનોખી રીતે આ કાર્યક્રમમાં વિરોધ દર્શાવ્યો હતો। પોતાની જાતને તેમણે પટ્ટા માર્યા હતા, આજુબાજુના જે લોકો હતા તેમને રોકી રહ્યા છે, વિડીયોમાં પણ જોઈ શકાય છે। તો અમરેલીનો એ લેટર કાંડનો આખો મામલો કે જ્યાં જે દીકરી હતી એ દીકરીને ત્યારબાદ જામીન પણ આપી દેવામાં આવ્યા છે, તેને બેંકમાં નોકરીની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી અને હવે આખો વિવાદ છે જાણે ફરી શરૂ થતો હોય એવું લાગી રહ્યું છે, કેમ કે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો છે આ સમગ્ર મામલે ચર્ચા જગાવી રહ્યો છે, કેમ કે ગોપાલ ઇટાલિયા કે જેઓ એક કાર્યક્રમમાં હતા, કાર્યક્રમમાં લોકોને સંબોધી રહ્યા હતા અને એ જ દરમિયાન તેમણે પોતાનો પટ્ટો કાઢ્યો અને પટ્ટો કાઢીને તેમણે પોતાની જાતને જ 6 પટ્ટા માર્યા હોવાનું આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને તેમનું એવું માનવું છે કે આ દીકરીને માર મારવામાં આવ્યો હતો, બેરહેમીથી માર મરાયો હતો અને તેમને ન્યાય ન અપાવી શક્યા, જેના કારણે તેમણે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો। બેરહેમીથી માર મરાયો અને ન્યાય ન અપાવી શક્યાનું ક્યાંક તેમને દુઃખ હશે અને દુઃખને કારણે કદાચ તેમણે પોતાની જાત સાથે આ રીતે વિરોધ કર્યો હતો।